બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન પહેલા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જી હા, ઓપરેશન સિંદૂર બાદ પહેલીવાર વડોદરાની મુલાકાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે। 10 વર્ષની બાળકીએ ખાસ પોસ્ટર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સમર્પિત થતા બનાવ્યો છે। ઓપરેશન સિંદૂર પર બાળકીએ આ પોસ્ટર બનાવ્યો છે। આ પોસ્ટર પર તમને બતાવીશું અને બાળકીની ભાવના પણ આપને જતાવીશું। પીએમના આગમનની આતુરતાથી રાહ જોઈ રહી છે આ બાળકી। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વડોદરામાં મુલાકાતે છે, સાથે સાથે રોડ શો યોજવાના છે। ત્યારે હવે આજે સિંદૂર જે ઓપરેશન છે એના પછી પ્રથમ વખત વડોદરાની મુલાકાતે છે, જેને લઈને જે સહેલાણીઓ છે, જે નગરજનો છે, તેઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। આપ જોઈ રહ્યા છો કે જે ઓપરેશન સિંદૂરનું જે છબી છે એ અહીંયા સમર્થકો લઈને પહોંચ્યા છે। સાથે સાથે હવે જ્યારે ટૂંક સમયમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવવાના છે, ત્યારે આ એક આકર્ષણનું કેન્દ્ર બની શકે છે, કારણ કે જે પ્રકારથી અનેક વડોદરા જે શહેરીજનો છે એ અલગ અલગ જે ઉત્સાહ જોવા મળ્યો છે, એટલે કે ક્યાંક ને ક્યાંક કહી શકાય। શું કહેશો, જે પ્રકારથી તમે આજે સિંદૂરનું લઈને આવ્યો છો, કેટલો ઉત્સાહ? બહુ જ ઉત્સાહ છે। પ્રધાનમંત્રી આવ્યા છે, શું અપેક્ષાઓ છે? સિંદૂર પછી, ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત આવી રહ્યા છે। એ પ્રથમ વખત આવી રહ્યા છે, અમને અપેક્ષા છે કે અમારો ફોટો લેશે। આજે ફોટો લઈને આવ્યા છો, શું કહેશો? બસ અમારા મોદી સાહેબ જે અમારું ઓપરેશન સિંદૂર કર્યું, જે અમને આરામથી યુદ્ધમાં અમે રહી શક્યા છે, એટલે એમના ઉત્સાહ માટે અમે આવ્યા છે અને અમારા છોકરો એમની બહુ મોટી ફેન છે। મોદી સાહેબના આખું ઇન્ડિયા ફેન છે। બિલકુલ, શું કહેશો તમે? ખૂબ સરસ કાર્ય નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું છે। અમે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। આજે દેશના વડાપ્રધાન વડોદરામાં આવી રહ્યા છે, એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। બિલકુલ, જે પ્રકારથી જે લોકો છે તેઓમાં ઉત્સાહ અનેરો જોવા મળ્યો છે, કારણ કે જે ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરાની મુલાકાતે છે। સાથે સાથે ગુજરાતમાં અનેક જે જગ્યાઓ પર લોકાર્પણ છે, વિકાસના કામોને વેગ આપવાના છે, એટલે કે ક્યાંક ને ક્યાંક વડોદરા જે વાસીઓ છે એમાં જે પ્રધાનમંત્રીની આગમનને પૂર્વ તૈયારીઓ સાથે સાથે જે ઉત્સાહ છે એ વધુ જોવા મળી રહ્યો છે। સહયોગી કેમેરા પર્સન સાથે ચિરાગ જોશી, ઝી મીડિયા, વડોદરા। વડોદરા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દાહોદની મુલાકાત લેવાના છે। દાહોદ વિકાસની ગતિ પર